માથાભારે ગેંગના તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। સુરતથી આ વિગતો સામે આવી રહી છે। માથાભારે ગેંગના શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। માથાભારે સૂર્યા મરાઠે ગેંગના બે ભાગ પડતા તેઓ સામસામે આવ્યા છે। અખંડાનંદ રોડ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 24 કલાક વીતી ગયા છતાં હજુ પણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી। માથાભારે પીડિત સીપી કચેરીએ પોલીસે ફરિયાદ ન લીધાના પણ આક્ષેપ કર્યા છે। સુરતની ચોક બજાર પોલીસ પર પીડિતે આક્ષેપ કર્યા છે। સુરતમાં માથાભારે ગેંગના શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ મૌન સેવ્યું છે। હિસ્ટ્રી શીટર દીપક કુંતાકારના ઘરે પણ હુમલો કરવામાં આવ્યો હતો। 24 કલાક વીત્યા છતાં હજુ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। માથાભારે પીડિત સીપી કચેરીએ પોલીસે ફરિયાદ ન લીધાના આક્ષેપ પણ કર્યા છે। સુરતથી આ વિગતો સામે આવી રહી છે। માથાભારે ગેંગના શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। માથાભારે સૂર્યા મરાઠે ગેંગના બે ભાગ પડતા તેઓ સામસામે આવ્યા છે। અખંડાનંદ રોડ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 24 કલાક વીત્યા છતાં હજુ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। માથાભારે પીડિત સીપી કચેરીએ પોલીસ ફરિયાદ ન લીધાના પણ આક્ષેપ કર્યા છે।